ખાતે આવવાના છે, જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સાથે મળીને પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યું છે। સુરત શહેર અને ખાસ કરીને લીંબાયત વિસ્તારમાં રસ્તાઓના સમારકામની કામગીરી ઝડપથી હાથ ધરાઈ છે, જેથી પીએમ મોદીના આગમન દરમિયાન શહેર શ્રેષ્ઠ રૂપમાં દેખાય। શહેરના વિવિધ વિસ્તારોમાં દિવાલો પર આકર્ષક અને સર્જનાત્મક પેઇન્ટિંગની તૈયારીઓ ચાલી રહી છે, જેનાથી સ્વચ્છતા અને અસામાજિક સંદેશો પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સુરતને ગયા વર્ષે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશનું નંબર 1 શહેર જાહેર કરવામાં આવ્યું હતું અને સિદ્ધિને જાળવી રાખવા માટે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। પીએમ મોદીના આગમનને ધ્યાનમાં રાખી સુરતના રસ્તાઓ અને શહેરની સૌંદર્ય વૃદ્ધિ માટે વિવિધ કામગીરીઓ ઝડપભેર હાથ ધરાઈ છે। સુરતવાસીઓ પણ પીએમ મોદીના સ્વાગત માટે ઉત્સાહભર્યા છે અને આ મુલાકાત શહેર માટે ઐતિહાસિક બનશે તેવી તમામે આશા વ્યક્ત કરી છે। 7 માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુરતની મુલાકાતે છે, ત્યારે સૌથી મોટી વાત છે કે અહીં લીંબાયતના ગ્રાઉન્ડમાં અહીંયા સભા યોજનારી છે, એક રોડ શો છે। સુરત મહાનગરપાલિકા સાથે સાથે પોલીસ તંત્ર પણ એમની આવવાની તૈયારીઓમાં જોડાઈ ગયું છે। ત્યારે આપણે સુરત મહાનગરપાલિકાની ટીમ છે એ કેવી રીતે કામ કરી છે, શું કારોબાર તેમના હાથે પડ્યો છે, તો આપણે એસએમસી કમિશનર શાલિની અગ્રવાલ સાથે છે તેમને વાત કરીશું કેવી રીતે પીએમની આવવાની તૈયારી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। બેન, 7મી તારીખે માનનીય વડાપ્રધાન શ્રી સુરત શહેરમાં આવી રહ્યા છે અને એક કાર્યક્રમ થઈ રહ્યું છે। આ કાર્યક્રમને ધ્યાને લઈને પોલીસ તંત્ર, કલેક્ટર તંત્ર અને સુરત મહાનગરપાલિકા બધા મળીને આ કાર્યક્રમ માટેનું આયોજન કરી રહ્યા છે। એમનો જો રૂટ છે અને પછી જ્યાં જાહેર સભા થવાની છે એ તમામ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખીને, રોડ શોની પરિસ્થિતિને ધ્યાને રાખીને જે પણ જરૂરી અરેન્જમેન્ટ્સ પોલીસ તરફથી, કલેક્ટરશ્રીના તંત્ર તરફથી સૂચવવામાં આવી રહ્યા છે એ તમામના સંદર્ભમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। માનનીય વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત મિશન ઉપર ફોકસ કર્યું છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી પણ સતત સ્વચ્છ ભારત મિશન ઉપર માર્ગદર્શન આપી રહ્યા છે। સુરત શહેર ગયા વર્ષે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છ ભારત મિશનમાં પ્રથમ ક્રમાંકે આવ્યું હતું। એમને જ ધ્યાને રાખીને આ વર્ષે પણ હેલ્થ, ક્લીનલીનેસ, સેનિટેશન સાથે સિટી બ્યુટિફિકેશન ઉપર પણ ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખૂબ મોટા પાયા ઉપર પેઇન્ટિંગ્સ કરવામાં આવી રહી છે અને થીમ સાથેની પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે, જે લોકોમાં આઈઈસી અવેરનેસ તો કરશે જ, સાથે સાથે લોકો આર્ટને પણ એપ્રિશિએટ કરી શકશે। વિવિધ પ્રકારની થીમ જેવી કે સ્પોર્ટ્સ, ફિટ ઇન્ડિયા, ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ, વિમેન એમ્પાવરમેન્ટ, વોટરના ક્ષેત્રમાં સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ, કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ, સુરત મિની ભારત છે, કલ્ચરલ સિટી છે, એમને ધ્યાને રાખીને નવરાત્રી, ગરબાની થીમ્સ ઉપર, કૃષિમાં મોડર્ન એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ, ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ, સ્વચ્છ ભારત મિશનને પણ ખૂબ જ ઇનોવેટિવ વેમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે 5R જો પ્રિન્સિપલ છે, રિડ્યુસ, રીયુઝ વાળું જો પ્રિન્સિપલ છે, એમને મનુષ્યના પંચભૂતના જો તત્વનું જો ફિલોસોફી છે એમના સાથે ઇન્ટિગ્રેટ કરીને કરવામાં આવી રહ્યું છે। એટલે સુરત શહેરના આર્ટિસ્ટ, પેઇન્ટર્સ અને વિવિધ ટીમ્સ મળીને ખૂબ ઇનોવેટિવ થીમ્સ સુરત શહેરના લોકો સમક્ષ મૂકી રહી છે। તમે જોઈ શકો છો દેશના વડાપ્રધાન 7 તારીખે જે સુરતની મુલાકાતે છે તેના સંદર્ભે સુરતનું પોલીસ તંત્ર, કલેક્ટર અને એસએમસી વિભાગ દ્વારા સહજોડે મળીને કામગીરી કરી રહ્યું છે। કેમેરા